શ્રી અખિલ આજણા કેળવણી મંડળ પાટણ ખાતે 24 પાટણવાડા ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું થયું આયોજન। ચૌધરી સમાજની 9 થી 24 વર્ષની 200થી વધારે બહેનોને અપાયો સર્વાઇકલ રસીનો બીજો ડોઝ। 28 બોટલ રક્તદાન સાથે પહેલગામ હુમલામાં મોતને ભેટેલા હિન્દુઓને અપાઈ શ્રદ્ધાંજલિ। માતૃશક્તિને રસીકરણ થકી આપેલી કેન્સર સામેની સુરક્ષા એ ઉત્તમ સેવા કાર્ય છે એમ બટુક મહારાજે જણાવ્યું હતું। સૌ સમાજોએ જાગૃત બની શક્તિ સ્વરૂપા બહેનોને કેન્સર સામે રસીકરણ કરવાની જરૂર છે તેમ સ્નેહલ પટેલ, ચેરમેન એપીએમસી, ખેડૂતો રસાયણ ખાતરો અને જંતુનાશક દવાઓ બંધ કરે તો કેન્સર સામેનો જંગ જીતી લેવાય તેમ સ્નેહલ પટેલે જણાવ્યું હતું। પાટણ સ્થિત શ્રી અખિલ આજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે 24 પાટણવાડા ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પ અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો હતો। રાધનપુર સ્થિત નજુપુરા શ્રી રામ સેવા આશ્રમના સંત શ્રી બટુક મહારાજ, પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તેમજ ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર નિમિષાબેન ચૌધરી, ડોક્ટર નૈસર્ગીબેન પટેલ સહિતની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજ દ્વારા પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। સાથે સાથે સમાજના યુવાનોને 28 બોટલ રક્તદાન કરી રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું। આ પ્રસંગે પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે ચૌધરી સમાજના યુવાનો દ્વારા 9 થી 14 વર્ષની બહેનોને ચિંતા કરી સમાજમાંથી દાન એકત્ર કરી આ ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે અન્ય સમાજોમાં પણ આ પહેલ કરશે તો ચોક્કસ સર્વાઇકલ કેન્સર જેવી બીમારીને નાથી શકાશે તેમ જણાવ્યું હતું। તેમણે સહકારી અગ્રણી તરીકે ઉપસ્થિતિ સૌ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે હવે જ્યારે સમાજ કેન્સર સામે જાગૃત બન્યો છે ત્યારે સૌએ ખેતરોમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાનો ઉપયોગ પણ બંધ કરવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે અખિલ આજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરી તેમજ ચૌધરી સમાજને હર હંમેશ મદદરૂપ બનતા સ્નેહલભાઈનો આભાર માન્યો હતો। સાથે સાથે જ આ ભગીરથ સામાજિક યજ્ઞમાં મદદરૂપ બનતા યુવાનોને તેમને હર હંમેશ મદદરૂપ બની દરેક કાર્યમાં સાથ આપે છે ત્યારે સહિયારા પ્રયાસ થકી સારા કામો સંપન્ન થતા હોય છે। તેમણે પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર સૌને ભગવાન શિવના ચરણોમાં સ્થાન મળે તે માટે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે શ્રી રામ સેવા આશ્રમના નજુપુરાના સંત શ્રી બટુક મહારાજે આશીર્વચન આપતા આજના સમયમાં સૌથી મોટું ધર્મ કાર્ય એ માતા બહેનોની સેવા કરવાનું છે। આવતીકાલે માતા સીતાના, માતા ધરતી માતાની સૌ ખેડૂતો પૂજા કરીને અખાત્રીજના હળોતરા કરવાના છે અને ભૂમિપૂજન તેમજ સુપોષણ કાર્યક્રમ કરે તેવી પૂર્વ 24 ચૌધરી સમાજે પોતાની અન્નદાતા બહેનોની ચિંતા કરતા 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી અપાવી ઉત્તમ ધર્મ કાર્ય કર્યું છે। શાસ્ત્રોમાં પણ માતા ભગિનીની રક્ષા હેતુ ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ છે ત્યારે આજના કાર્યક્રમના સૌ સહભાગીઓ પણ આ પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવાના હકદાર છે। આ સત્કાર્ય માટે તેમણે પણ સમાજને પોતાની શ્રી કલમથી 51,000ના માતબાર દાન જાહેર કર્યું હતું। તેમણે આ કાર્ય માટે 51,000નું દાન આપનારા દાતા ભગવાનભાઈ પૂનાભાઈ ચૌધરી, 25,000ના દાતા રમેશભાઈ હીરાભાઈ સરિયદ, 25,000નું દાન આપનાર માનસીભાઈ ભાણાભાઈ વધાસર તેમજ 11,000નું દાન આપનાર જયંતિભાઈ વિસાભાઈ ચૌધરી સરેલ અને 11,000ના દાતા અલ્કેશભાઈ રામજીભાઈ ચૌધરી દુનાવાડા સહિત સૌ દાતાઓનું સાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું અને ધર્મના દાનનો મહિમા અનેરો છે। માણસે જીવનભર પોતાના સંચિત ધનમાંથી ઉત્તમ સેવા કાર્યોમાં દાન આપવાથી સમાજમાં ચોક્કસપણે ધર્મનો જય થતો હોય છે। તેમણે બહેનોના સ્વાર્થ અર્થે પહેલાં સુપોષણ માટે પતાસા અને હાયડા આપવાનો રિવાજ હતો તેને યાદ કરી બહેનોના આરોગ્યની ચિંતા આ સત્કાર્યમાં જોડાનાર સૌને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે અખિલ આજણા કેળવણી મંડળ પાટણના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ એન ચૌધરી તેમજ લક્ષ્મણભાઈ એમ ચૌધરી, મેઘજીભાઈ ચૌધરી સહિત તાજેતરમાં રાજકીય પદાધિકારી બનેલા સમાજના યુવાનોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ રસીકરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પણ મદદરૂપ બન્યું હતું
જેટલી નર્સ બહેનોને રસી આપીને સેવા આપી હતી. આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના ઉપપ્રમુખ ખેતાભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર બીપી ચૌધરી તેમજ મંત્રી ભરતભાઈ કે ચૌધરી, મંત્રી નવીનભાઈ આર ચૌધરી તેમજ પ્રવક્તા શંકરભાઈ વી ચૌધરી તેમજ આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગના આચાર્યો તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોનો સહિયારા પ્રયાસ થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.